ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને તેનું કારણ છે અત્યારે પવનની દિશા। જો કે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા હોય છે ત્યારે તાપમાનમાં ઘટાડો થતો હોય છે, પરંતુ છેલ્લા 24 કલાકથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, તેમ છતાંય વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને કચ્છનો નલિયા જે છે તેનું લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું છે, એટલે કે 9.8 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે। હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 4 દિવસ છે તાપમાન યથાવત રહેશે, એટલે કે 9 થી 10 ડિગ્રી આસપાસ તાપમાન છે તે રહેશે અને ત્યારબાદ એટલે કે 4 દિવસ બાદ ફરી એક વખત તાપમાનમાં ઉછાળો આવશે। 2 થી 3 ડિગ્રી એકાએક તાપમાન વધી જશે અને તેનું કારણ છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે, વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે અને તેના કારણે તાપમાન વધશે, એટલે કે લોકોએ બેવડી ઋતુનો અહેસાસ છે તે કરવો પડશે। વહેલી સવારે ઠંડી અને બપોર થતાં જ ગરમીનો અનુભવ પણ થશે। જો કે હવામાન નિષ્ણાંતોનું પણ અનુમાન છે કે 24 બાદ જ કડકડતી ઠંડીનો અહેસાસ થશે। જે રીતે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે છે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેવાનું હવામાન વિભાગનું પણ અનુમાન છે અને તે પ્રમાણે અત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદ શહેરમાં વહેલી સવારે છે ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળતું હોય છે, પરંતુ અત્યારે બે સ્થિતિનો સામનો કરી રહ્યા છે। એક તો ધુમ્મસભર્યું વાતાવરણ પણ હોય છે અને બીજી બાજુ પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે, એટલે કે વહેલી સવારે જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તે મિક્સ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે। અમદાવાદ શહેરનું લઘુ તાપમાન 13 થી 14 ડિગ્રી આસપાસ જ નોંધાશે, પરંતુ જ્યારે અન્ય શહેરોનું તાપમાન એકાએક ગગડવા લાગે છે ત્યારબાદ જ અમદાવાદ શહેરનું તાપમાનમાં ઘટાડો છે તે નોંધાતો હોય છે અને ખાસ કરીને જ્યારે ઉત્તર તરફના પવનો ફૂંકાવાના શરૂ થઈ જતા હોય છે, પવન ડ્રોપ થતા હોય છે અને ત્યારે ઠંડીનો અહેસાસ છે તે વધારે પડતો થતો હોય છે। અત્યારે અમદાવાદ શહેરમાં તાપમાન છે તે સામાન્ય પ્રકારે નોંધાઈ રહ્યું છે। ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને તેનું કારણ છે અત્યારે પવનની દિશા। જો કે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા હોય છે ત્યારે તાપમાનમાં ઘટાડો થતો હોય છે, પરંતુ છેલ્લા 24 કલાકથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, તેમ છતાંય વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને કચ્છનો નલિયા જે છે તેનું લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું છે, એટલે કે 9.8 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે। હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 4 દિવસ છે તાપમાન યથાવત રહેશે, એટલે કે 9 થી 10 ડિગ્રી આસપાસ તાપમાન છે તે રહેશે અને ત્યારબાદ એટલે કે 4 દિવસ બાદ ફરી એક વખત તાપમાનમાં ઉછાળો આવશે। 2 થી 3 ડિગ્રી એકાએક તાપમાન વધી જશે અને તેનું કારણ છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે, વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે અને તેના કારણે તાપમાન વધશે, એટલે કે લોકોએ બેવડી ઋતુનો અહેસાસ છે તે કરવો પડશે। વહેલી સવારે ઠંડી અને બપોર થતાં જ ગરમીનો અનુભવ પણ થશે। જો કે હવામાન નિષ્ણાંતોનું પણ અનુમાન છે કે 24 બાદ જ કડકડતી ઠંડીનો અહેસાસ થશે। જે રીતે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે છે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહેવાનું હવામાન વિભાગનું પણ અનુમાન છે અને તે પ્રમાણે અત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદ શહેરમાં વહેલી સવારે છે ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળતું હોય છે, પરંતુ અત્યારે બે સ્થિતિનો સામનો કરી રહ્યા છે। એક તો ધુમ્મસભર્યું વાતાવરણ પણ હોય છે અને બીજી બાજુ પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે, એટલે કે વહેલી સવારે જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તે મિક્સ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે। અમદાવાદ શહેરનું લઘુ તાપમાન 13 થી 14 ડિગ્રી આસપાસ જ નોંધાશે, પરંતુ જ્યારે અન્ય શહેરોનું તાપમાન એકાએક ગગડવા લાગે છે ત્યારબાદ જ અમદાવાદ શહેરનું તાપમાનમાં ઘટાડો છે તે નોંધાતો હોય છે અને ખાસ કરીને જ્યારે ઉત્તર તરફના પવનો ફૂંકાવાના શરૂ થઈ જતા હોય છે, પવન ડ્રોપ થતા હોય છે અને ત્યારે ઠંડીનો અહેસાસ છે તે વધારે પડતો થતો હોય છે। અત્યારે અમદાવાદ શહેરમાં તાપમાન છે તે સામાન્ય પ્રકારે નોંધાઈ રહ્યું છે।